ભાવનગર જિલ્લા જેલમાં રખાયેલ એક આરોપીને શનિવારે રાત્રે ઝાડા ઉલટી થતા તેને સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। જો કે આરોપીએ તેને પોલીસે માર માર્યો હોવાને કારણે તેને માથામાં ઈજા પહોંચી હોવાના આક્ષેપો કરાતા આ બનાવના પગલે આરોપીના સગા સંબંધીઓના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી આવ્યા હતા। તેના કારણે ભારે ઉત્તેજના ફેલાઈ હતી। જો કે પોલીસે મહા મહેનતે મામલો ઠાળે પાડ્યો હતો। બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા જેલમાં એમડી ડ્રગ્સ મામલે રખાયેલા હુસૈન અખ્તર કલીવાલાની તબિયત બગડતા તેને શનિવારે સારવાર માટે સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં તેને કોઈ પોલીસવાળાએ માર મારતા તેને માથામાં લોહી નીકળ્યું હતું। આ બાબતની જાણ આરોપીના સંબંધીઓને થઈ હતી અને તેના કારણે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આરોપીએ તેને પોલીસે માર માર્યો હોય પોલીસવાળા સામે ગુનો દાખલ કરો તેમ જણાવી સારવાર લેવાની ના કહી હતી। જો કે પોલીસની સમજાવટ બાદ આરોપીની સારવાર કરવામાં આવી હતી। આ અંગે સત્તાવાર રીતે કોઈ ગુનો દાખલ થયો ન હતો, પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા હુસૈને અન્ય એક દર્દીના સગા પાસે વિમલ માંગતા પોલીસવાળાએ તેને માર માર્યો હોવાની ચર્ચા થતી જોવા મળી હતી। જો કે હાલ આ બનાવ અંગે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી। આ બનાવના પગલે ભારે ઉત્તેજનાનો માહોલ ફેલાયો હતો। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।